Hello guys, I am back with one more video. Today I am going to talk about supplementary reader read 2 અને આ જે રીડ 2 છે એનું નામ છે ઓ જલેબીઝ. You can see the picture of jalebis. They are fresh, crispy also. Okay, and the whole story depend on jalebis. What is the story? What happened in the story? We will try to see in this story. Okay, let's begin. Read to O Jalebis. I was in the fifth standard at the government school. One day I went to school with 4 rupees in my pocket to pay the school fee. When I got there, I found that the teacher who collected the fee, Master Ghulam Muhammad, was on leave. And so the fee would be collected the next day. All through the day, the coins simply sat in my pocket. But once school got over and I was on my way, they began to speak. Okay, now you can understand what happened in this story. First of all, we will try to understand what is the meaning of I. Who is I? તો હિયર અહીંયા જે આઈ છે એ છે નરેટર એટલે નરેટર ઓફ ધ સ્ટોરી એટલે કે જે સ્ટોરી નરેટ આપણને વર્ણવી રહ્યા છે સમજાવી રહ્યા છે અથવા તો ઓથર તમે સમજી શકો છો તો એ અહીંયા કોણ છે તો આઈ છે હવે આઈ વોઝ ઇન ધ ફિફ્થ સ્ટાન્ડર્ડ એટ ધ ગવર્મેન્ટ સ્કૂલ એ એક સરકારી સ્કૂલમાં 5મા ધોરણમાં ભણતા હતા સરકારી સ્કૂલનું પિક્ચર તમે જોઈ શકો છો આપણે સરકારી સ્કૂલ જાણીએ છીએ One day I went to school with 4 rupees in my pocket to pay the school fee. હવે અહીંયા you can see that 4 rupees it has mean એટલે કે એનું ખૂબ જ મહત્ત્વ છે એટલે કે આ સમય એવા સમયની વાત છે જ્યારે 4 રૂપિયા ખૂબ જ મહત્ત્વ રાખતા હતા તો એ કહે છે વન ડે એક દિવસ આઈ વેન્ટ ટુ સ્કૂલ હું સ્કૂલે ગયો કેવી રીતે તો 4 rupees ઇન માય પોકેટ એના પોકેટમાં 4 રૂપિયા હતા અને આ 4 રૂપિયા શાના માટે હતા તો ટુ પે ધ સ્કૂલ ફી ભરવા માટે એમના પોકેટમાં 4 રૂપિયા હતા વેન આઈ ગોટ ધેર અને જ્યારે એ સ્કૂલે પહોંચ્યા તો શું થયું આઈ ફાઉન્ડ ધેટ ધ ટીચર હુ કલેક્ટેડ ધ ફી એટલે એ જ્યારે સ્કૂલે પહોંચ્યા ત્યારે એમને ખબર પડી કે જે ટીચર ફી કલેક્ટ કરવાના હતા હવે ફી કલેક્ટ કરવાવાળા ટીચર કોણ હુ વોઝ ધ ટીચર તો માસ્ટર ગુલામ મોહમ્મદ તો માસ્ટર ગુલામ મોહમ્મદ હી વોઝ ઓન લીવ એ રજા પર હતા અને એનાથી શું થયું વોટ હેપન સો ધ ફી વુડ બી કલેક્ટેડ ધ નેક્સ્ટ ડે તેથી હવે ફી જે છે એ આગલા દિવસે કલેક્ટ કરવામાં આવશે હવે ઓલ થ્રુ ધ ડે ધ કોઇન્સ સિમ્પલી સેટ ઇન માય પોકેટ હવે આખા દિવસ જ્યાં સુધી એ સ્કૂલમાં હતા ત્યારે તો કોઇન્સ એમના પોકેટમાં ચૂપચાપ સાવ પડ્યા હતા બટ વન સ્કૂલ ગોટ ઓવર પણ જેમાં સ્કૂલ પૂરી થઈ એન્ડ આઈ વોઝ ઓન માય વે અને જ્યારે હું મારા રસ્તે એટલે ઘરે જઈ રહ્યો હતો એ સમયે શું થયું નાવ ધ કોઇન્સ બિગેન ટુ સ્પીક અને ત્યારે સિક્કાઓએ બોલવાનું ચાલુ કર્યું હવે સિક્કા તમે જોઈ શકો છો એમને તે બિગેન ટુ સ્પીક એમને બોલવાનું ચાલુ કર્યું હવે નેક્સ્ટ જોઈએ ઓલ રાઇટ કોઇન્સ ડોન્ટ ટોક they jingle or go khun khun. But that day they actually spoke. One coin said, "What are you thinking about those fresh, hot jalebis? Jalebis are meant to be eaten, and only those with money in their pocket can eat them." હવે ઓલ રાઇટ કોઇન્સ ડોન્ટ ટોક હવે જ્યારે એને હમણાં શું કીધું કે જ્યારે એ સ્કૂલથી ઘરે જવા માટે નીકળ્યા ત્યારે સિક્કાઓએ બોલવાનું ચાલુ કર્યું તો હવે નરેટર શું કહે છે ઓલ રાઇટ બહુ સારું હવે કોઇન્સ ડોન્ટ ટોક
હવે સિક્કાઓ હવે વધારે વાતો નહીં કરો. નોર્મલી આપણને શું કરે ખ્યાલ છે કે સિક્કાઓ રણ કરે છે અથવા તો એમની ખનખનની અવાજ આવે છે. બટ ધેટ ડે પણ તે દિવસે દે એકચ્યુઅલી સ્પોક પણ તે દિવસે તો ખરેખર સિક્કાઓ બોલી રહ્યા હતા. વન કોઈન સેડ એક સિક્કાએ કહ્યું, વોટ આર યુ થિંકિંગ અબાઉટ ધોઝ ફ્રેશ હોટ જલેબીઝ? પેલી તાજી ગરમા ગરમ જલેબી વિશે તું શું વિચારે છે? Jalebis are meant to be eaten, and only those with money in their pocket can eat them. અને પછી પેલો જે એક કોઈન છે એ શું કહે છે? જલેબી આર મીન ટુ બી ઈટન. જલેબી શાના માટે હોય છે? ખાવા માટે. અને એમને કોણ ખાઈ શકે છે? તો ઓનલી ધોઝ વિથ મની ઇન ધીયર પોકેટ કેન ઈટ ધેમ. એટલે એવા લોકો જેમના ખિસ્સામાં પૈસા હોય તેઓ જલેબી ખાઈ શકે છે. વોટ વિલ બી યોર આન્સર ટુ ધીઝ કોઇન્સ? હવે તમારો આન્સર આ કોઇન્સને શું હશે? નરેટરે તો કંઈ કીધું કે નહીં કીધું આપણે આગળ જોઈએ. તો હવે નરેટર શું કહે છે? લુક હિયર, યુ 4 રૂપીસ. I said to them, I am a good boy. Don't misguide me, or it won't be good for you. Besides, you are my fee money. If I spend you today, then how shall I show my face to Master Ghulam Muhammad in school tomorrow? હવે જે સિક્કાઓ છે એને શું કરવાનું સ્ટાર્ટ કર્યું? મિસગાઈડ. એટલે શું કહે છે? લુક હિયર, યુ 4 રૂપીસ. હવે ઓ 4 રૂપિયાઓ અહીંયા જુઓ. એને પેલાએ કીધું. આઈ સેડ ટુ ધેમ. નરેટરે 4 રૂપિયાને આવું કીધું. લુક હિયર અહીંયા જુઓ અને સાંભળો. આઈ એમ અ ગુડ બોય. હું એક સારો છોકરો છું. ડોન્ટ મિસગાઈડ મી. મને ગેરમાર્ગે દોરવાની કોશિશ નહીં કરો. ઓર ઇટ વોન્ટ બી ગુડ ફોર યુ. અને અથવા તો જો તમે મને મિસગાઈડ કરશો, ગેરમાર્ગે દોરશો, તો એ તમારા માટે સારું નથી. બિસાઇડ્સ, યુ આર માય ફી મની. અને આના ઉપરાંત આટલું તો ધ્યાન રાખો કે તમે મારા ફીના પૈસા છો. તમારાથી મારી ફી ભરાવાની છે. ઇફ આઈ સ્પેન્ડ યુ ટુડે, અને જો હું તમને આજે ખર્ચી નાખું, then how shall I show my face to Master Ghulam Muhammad in school tomorrow? જો હું તમને આજે ખર્ચી નાખું તો પછી હું આવતીકાલે માસ્ટર ગુલામ મોહમ્મદને મારો ફેસ, મારું મોઢું કેવી રીતે બતાવીશ. હવે જિંગલ રણકારની અવાજ આવે છે એ. અને જલેબીસનું પિક્ચર તમે જોઈ શકો છો. એટલે અહીંયા શું ખ્યાલ આવ્યું કે જે કોઈન્સ છે એને જલેબી ખાવા માટે પ્રેરે છે. શું કહે છે કે જેના પોકેટમાં પૈસા હોય એ જ જલેબી ખાઈ શકે. અને છોકરો શું કહે છે? ડોન્ટ ટ્રાય ટુ મિસગાઈડ મી. મને ગેરમાર્ગે દોરવાની કોશિશ નહીં કરો. તમે મારા સ્કૂલ ફીના પૈસા છો. અને જો હું તમને વાપરી કાઢું તો પછી આવતીકાલે હું મારા ટીચરને શું મોઢું બતાવીશ. ઓકે, ચાલો આગળ જોઈએ કે પછી છોકરાએ જલેબી ખરીદી કે નહીં. છોકરાના પાસે પૈસા છે. હવે જોઈએ. The coins disliked what I had said. All of them began to speak at the same time. There was such a clamor that passers-by in the bazaar stared at me and my pocket. I
grabbed all four of them and held them tight in my fist. And then they were silent. But after taking a few steps, I loosened my grip. Immediately, the oldest coin said, "Tell me honestly now, don't you feel like eating those hot jalebis? And then, if you spend us for today, won't you get the scholarship money tomorrow?" Sweets with the fees money, fee with the scholarship money. હવે છોકરાએ શું કર્યું? હવે એને તો ના પાડી દીધી, પણ હવે કોઈન્સ શાંત બેસી ગયા નહીં. હવે સિક્કા, ધ કોઈન્સ ડિસ્લાઇક વોટ આઈ હે સેડ. એટલે નરેટરે જે કીધું કોઈન્સને બિલકુલ ગમ્યું નહીં. અને all of them began to speak at the same time. બધાએ એક સાથે બોલવાનું શરૂ કર્યું. અને શું બોલવાનું શરૂ કર્યું? તો there was such a clamor that passers-by in the bazaar stared at me and my pocket. એટલે એ લોકોએ બધાએ બોલવાનું ચાલુ કર્યું તો સચ અ ક્લેમર, ચારે બાજુ ઘોંઘાટ કરી મૂક્યું. અને બજારમાંથી જે લોકો પસાર થઈ રહ્યા હતા એ બધા એની તરફ શું કરે છે? સ્ટેડ એટ હિમ, એની તરફ જોવા લાગે છે. એની તરફ અને એના પોકેટની તરફ. એટલે ત્યારે નરેટરે શું કર્યું? આઈ ગ્રેબ્ડ ઓલ ફોર ઓફ ધેમ એન્ડ હેલ્ડ ધેમ ટાઈટ ઇન માય ફિસ્ટ. એને પોતાના ફિસ્ટ એટલે મુઠ્ઠીમાં, ચારને પોતાની મુઠ્ઠીમાં ગ્રેબ મજબૂતાઈથી પકડી લીધું. એન્ડ ધેન દે વર સાયલન્ટ. અને પછી પેલા ચાર સિક્કાઓ શાંત પડ્યા. બટ આફ્ટર ટેકિંગ અ ફ્યુ સ્ટેપ્સ, થોડા ઢગલા ચાલ્યો આગળ, આઈ લૂઝન માય ગ્રીપ. મેં મારી પકડને ઢીલી કરી દીધી. અને તરત જ ધ ઓલ્ડેસ્ટ કોઈન સેટ, એમાંથી સૌથી જૂનો સિક્કો જે હતો એને કહ્યું, ટેલ મી ઓનેસ્ટલી. એને મને પૂછ્યું, ટેલ મી ઓનેસ્ટલી નાવ. તું હમણાં મને ઈમાનદારી, પ્રામાણિકતાથી કે, ડોન્ટ યુ ફીલ લાઈક ઈટિંગ ધોઝ હોટ જલેબીઝ? તને પેલી ગરમા ગરમ જલેબી ખાવાનું મન નથી થતું? એન્ડ ધેન પછી પાછો એ જૂનો સિક્કો એને શીખે છે, ઇફ યુ સ્પેન્ડ અસ ફોર ટુડે. જો તું આજે અમને ખર્ચી નાખે, વોન્ટ યુ ગેટ ધ સ્કોલરશિપ મની ટુમોરો? શું આવતીકાલે તને સ્કોલરશિપના પૈસા નહીં મળશે? સ્વીટ્સ વિથ ધ ફી મની, જે ફીસના પૈસા છે એનાથી સ્વીટ્સ ખાઈ લે. અને ફીસ વિથ ધ સ્કોલરશિપ મની, અને સ્કોલરશિપના પૈસાથી ફી ભરી દેજે. એટલે છોકરાને આ બધા પૈસા મળીને મિસગાઈડ કરી રહ્યા છે કે તને સ્કોલરશિપના પૈસા મળવાના છે, એનાથી આવતીકાલે મળી જશે, એનાથી સ્કૂલની ફી ભરી દેજે. નાવ હવે જોઈએ શું થયું. What are you saying isn't right? I replied, but it isn't that wrong either. Listen, I'm not a common sort of boy, the coins argued. But then those jalebis are not common sort of jalebis either. They are crisp, fresh, and full of sweet syrup. The coins were so keen on being spent that day. They kept up their attempts. Finally, I rushed to the shop. Terrified I was, but quickly I told the halwai to weigh a whole rupee worth of jalebis. The halwai opened a whole newspaper and heaped a pile of jalebis on it. Do you feel happy about the boy's decision to eat jalebis? Why? હવે અહીંયા શું થયું? What are you saying isn't right? I replied. મેં કહ્યું, તમે જે કહો છો તે સાચું નથી? પછી એ કહે છે, but it isn't that wrong either.
પણ તે ખોટું બી નથી. લિસન, આઈ એમ નોટ અ કોમન સોર્ટ ઓફ બોય. હું કોઈ સામાન્ય છોકરો નથી. ત્યારે ધ કોઇન્સ આર્ગ્યુડ, સિક્કાઓએ આર્ગ્યુમેન્ટ કરી, દલીલ કરી. બટ ધેન, તો પછી those jalebis are no common sort of jalebis either. પણ પેલી જલેબી પણ સામાન્ય જલેબી નથી. They were crisp, fresh and full of sweet syrup. એ બી કેવી છે? કડક, તાજી અને રસીલી, રસથી ભરપૂર. હવે the coins were so keen on being spent that day. પેલા જે સિક્કાઓ હતા એ તે દિવસે વપરાઈ જવા માટે, એટલે કે એમને વાપરી નાખે પેલો છોકરો, નરેટર વાપરી નાખે એના માટે સિક્કાઓ આતુર હતા. They kept up their attempts. એ લોકોએ પોતાનું પ્રયત્ન ચાલુ રાખ્યું પેલાને સમજાવવાનું કે તું જલેબી ખાઈ લે. અને છેલ્લે શું થયું? Finally, I rushed to the shop. અને છેલ્લે હું મીઠાઈની દુકાન પર દોડીને જતો રહ્યો. And terrified. ખૂબ જ ગભરાયેલો હતો. But I told the halwai to weigh a whole rupee worth of jalebis. અને છતાં પણ એને શું કર્યું? દુકાન પર દોડી ગયો, ગભરાયેલો હતો, પણ એને હલવાઈને શું કીધું? weigh jalebis of 1 rupees. પણ મેં હલવાઈને 1 રૂપિયાની જલેબી ઝડપથી તોડવા માટે કહી દીધું. અને પછી હલવાઈએ શું કર્યું? તો હલવાઈએ એક આખું ન્યૂઝપેપર ફાડ્યું અને પાથર્યું અને તેના ઉપર જલેબીનો ઢગલો મૂકી દીધો. પાઇલ ઓફ જલેબીઝ, એટલે ઢગલો ત્યાં મૂકી દીધું. હવે અહીંયા તમને નરેટર એક ક્વેશ્ચન પૂછે છે. ડુ યુ ફીલ હેપી અબાઉટ ધીસ બોયઝ ડિસિઝન ટુ ઈટ જલેબી? શું છોકરાએ જલેબી ખાવાનું જે ડિસિઝન લઈ લીધું એનાથી તમે ખુશ છો? અને ખુશ છો તો કેમ? એ તમે મને કહેશો. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. I clutched the jalebis on my chest and ran into a gully. When I reached a safe corner, I began to devour the jalebis. I ate so many jalebis that if anyone pressed my stomach a little, jalebis would have popped out of my ears and nostrils. હવે પેલા હલવાઈ પાસેથી જલેબી લીધી અને જલેબીને પોતાની છાતીથી દબાવીને ગલીની તરફ દોડી ગયો. અને when I reached a safe corner, જ્યારે એ એક સલામત ખૂણે પહોંચી ગયો, ત્યારે he began to devour the jalebis. એને જલેબીને devour એટલે ચાલુ કર્યું. અહીંયા તમે જોઈ શકો છો. I ate so many jalebis. એને જલેબી ખાધી. કેટલી જલેબી? તો ઘણી બધી, એટલી બધી કે છે if anyone pressed my stomach a little, કે કોઈ વ્યક્તિ જો એના પેટને જરા પણ દબાવે તો જલેબી એના કાન અને નસકોરામાંથી બહાર કૂદી પડે. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. Very quickly, boys from the entire neighborhood assembled in the gully. By that time, I was so pleased with my stomach full of jalebis that I got into the mood for some fun. I started handing out jalebis to the children around. I dashed to the halwai and bought 1 more rupee worth of jalebis. Came back and stood on the chabutra of one of the houses, liberally distributing jalebis to the children. By now there was a huge mob of children around me.
The beggars too launched at assault. I bought jalebis for the remaining 2 rupees as well and distributed them. Then I washed my hands and mouth at the public tap and returned home, putting on such an innocent face as if I hadn't even seen the hint of a jalebi all my life. Digesting jalebis became another matter. At night, I had to eat my dinner as well. હવે પહેલાં તો જલેબી ખાઈ લીધી અને વેરી ક્વિકલી ખૂબ જ ઝડપથી બોયઝ ફ્રોમ ધ એન્ટાયર નેબરહુડ અસેમ્બલ્ડ ઇન ધ ગલી. હવે ગલીમાં એના એન્ટાયર નેબરહુડ એના જે નેબરહુડ પાડોશના છોકરાઓ હતા બધા ત્યાં ભેગા થયા. And by that time, I was so pleased with my stomach full of jalebis. અને ત્યાં સુધીમાં તો મારો પેટ જે છે એ જલેબીથી પૂરો ભરી ગયો હતો. And that I got into the mood for some fun. એટલે પેલો ગમ્મત કરવાના મિજાજમાં આવી ગયો. અને એને શું કર્યું? તો I started handing out jalebis to the children around. અને પછી એને જલેબી વહેંચવાનું ચાલુ કરી દીધું. અને પછી એ જેટલી હતી એટલી વહેંચી અને પછી I dashed to the halwai and bought 1 more rupee worth of jalebis. Come back and stood on the chabutra of one of the houses. ચબૂતરા ઉપર ઊભો થાય છે અને હલવાઈ પાસેથી 1 રૂપિયાની પાછી જલેબી લાવે છે અને બધા છોકરાઓને ઉદારતાપૂર્વક આપવાનું ચાલુ કરે છે. હવે શું થયું? By now there was a huge mob. અને એને જલેબી વેચવાનું ચાલુ કર્યું એટલે ત્યાં એક મોટું ટોળું ભેગું થયું છોકરાઓનું. અને એની સાથે સાથે the beggars too launched an assault. અને છોકરાઓની સાથે સાથે ભિખારીઓના ટોળાએ બી એના ઉપર હુમલો કર્યો. અને પછી છોકરાએ શું કર્યું? તો નરેટર જે છે he bought jalebis for the remaining 2 rupees. હવે એની પાસે જે બાકીના 2 રૂપિયા હતા એની બી જલેબી લઈ આવ્યો and distributed them. અને એ જલેબી બી એને વહેંચી નાખી. અને પછી એને શું કર્યું? Then I washed my hands and mouth at the public tap. અને પછી એને પોતાના હાથ અને માઉથને સાફ કર્યા, વોશ કર્યા, ધોઈ કર્યા એન્ડ રિટર્નિંગ હોમ, ઘરે પાછો આવ્યો. કેવી રીતે? તો એવી રીતે જેમ કે પુટિંગ ઓન સચ એન ઇનોસન્ટ ફેસ, એકદમ નિર્દોષ ફેસ બનાવીને, ચહેરો બનાવીને, જેમ કે એઝ ઇફ આઈ hadn't even seen the hint of a jalebi all my life. એવી રીતે જેમ કે મેં આખી જિંદગી ક્યારે જલેબી નહીં જોઈ હોય એવા નિર્દોષ ચહેરા સાથે એ ઘરે પાછો આવી ગયો. ડાયજેસ્ટિંગ જલેબીઝ became another matter. અને આ તો હતું જ પણ એની સાથે સાથે જલેબી પચાવવી એ બી એના માટે એક બીજી બાબત હતી. જલેબી એટલી બધી ખાઈ લીધી હતી કે પેટ એકદમ ફૂલ. અને એમાં એટ નાઇટ આઈ હેડ ટુ eat my dinner as well. અને રાત્રે એને પોતાનું ડિનર બી ખાવાનું હતું. હવે આગળ એની સાથે શું થયું એ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.